હું આમ વ્યવસાય લેખક ખરો, પણ હું બહુ વાંચતો નથી. અને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ જાતની ફિક્શન કે નોન ફિક્શન પણ હું ખાસ વાંચતો નથી. પણ સદભાગ્યે મેં કમઠાણ વાંચી છે. અને એ પણ જ્યારે લોકડાઉન પત્યું પહેલું, ત્યાર પછી મારા એક મિત્ર છે જે મારા પ્રકાશક પણ છે, એમણે મને વાંચવા આપી હતી કે તમને મજા આવશે. હવે આ નવલકથા લખી તો છે અશ્વિની ભટ્ટે, જેમણે એમની જો મેં કીધું એ પ્રમાણે હું બહુ વાંચતો નથી એટલે મને બહુ બધા લેખકો વિશે ખ્યાલ નથી. પણ એમણે એમની લગભગ આખી કેરિયરમાં થ્રિલર સસ્પેન્સ નોવેલ્સ જ લખી છે. અને એ જે ટ્રાન્સલેશન કરતા એ પણ થ્રિલર્સનું જ કરતા એવું મેં સાંભળ્યું છે. એટલે કમઠાણ એ અશ્વિની ભટ્ટની એકમાત્ર એવી નવલકથા હતી જેમાં છડે ચોક, હું ખરેખર ગંભીરતાથી બોલું છું, છડે ચોક હાસ્ય જ હાસ્ય વેરવામાં આવ્યું છે. મેં જ્યારે નોવેલ વાંચી ત્યારે પણ એટલે મને એ દિવસો યાદ આવી ગયા જ્યારે હું ચિત્રલેખામાં મારા નાનપણ અને યુવાનીમાં હું તારક મહેતાના ઊંધા ચશ્મા વાંચતો હતો. એમાં વાંચતી વખતે તારક મહેતાની જે કલમ હતી એ એવું વંચાવે આપણને કે આપણને સીન સામે આવે અને આપણે હસવા લાગીએ. આ કમઠાણ વાંચતી વખતે પણ મને આટલા બધા વર્ષે એવી જ અનુભૂતિ થઈ. તો શું આ કમઠાણ જે નવલકથા છે એ ફિલ્મમાં એવી જ પરિવર્તિત થઈ છે કે નહીં, એના વિશે આજે આપણે જાણીએ. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારો ફરીથી સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છીએ કમઠાણની. આ ફિલ્મ એ મેકર્સ દ્વારા જ બનાવવામાં આવી છે જેમણે હેલ્લારો જેવી નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી હતી. એટલે જ્યારે આવી ફિલ્મ બનાવ્યા પછી બીજી ફિલ્મ આવે અથવા તે પછીની ફિલ્મો આવે ત્યારે એમના તરફથી અપેક્ષાઓ વધી જાય અને એ અપેક્ષાઓ પૂરી થઈ છે. મેં કીધું એ પ્રમાણે મેં લકીલી કમઠાણ વાંચી હતી અને એમાં જેવું મને હસવું આવતું હતું એવું જ હસવું મને આ ફિલ્મ જોતાં જોતાં પણ સતત આવ્યું. તમને હું એમ કહું કે કમઠાણ નવલકથા અને કમઠાણ ફિલ્મ એકબીજાની એટલે એક સિક્કાની બે જુદી જુદી બાજુઓ છે. લગભગ પાને પાનું ફિલ્મનું એમણે એડોપ્ટ કર્યું છે અને એને કારણે જ આ ફિલ્મ જોવાલાયક, માણવાલાયક અને હું એટલી હદ સુધી કહીશ કે ફરીથી જોવાલાયક બની છે. આજકાલ તો એવી હિન્દી ફિલ્મો પણ નથી બનતી જે ફરી ફરીને જોવાનું મન થાય, સિવાય કે જાનવર એટલે કે એનિમલ. એ ફિલ્મ મેં 2 વખત જોઈ લીધી, હજી ત્રીજી ચોથી વખત જોવાનું પણ મન થાય છે. એટલે એવી રેર જો હિન્દી ફિલ્મોમાં હોય તો ગુજરાતીમાં તો ક્યાં વાત કરવી, પણ કમઠાણ એવી ફિલ્મ છે. કારણ મેં કીધું એ પ્રમાણે એડોપ્ટેશન પેજ ટુ પેજ કરવામાં આવ્યું છે અને બીજું કાસ્ટિંગ. જે ઇન્સ્પેક્ટર રાઠોડ છે એમાં તમે હિતુ કનોડિયા સિવાય કોઈ બીજાને કલ્પના જ ના કરી શકો. ચોર તરીકે સંજય ગોરડિયા સિવાય તમે કલ્પના જ ના કરી શકો. પ્રભુસિંહ જમાદાર તરીકે તમે દર્શનભાઈ સિવાય કોઈને જોઈ જ ના શકો. અને છાના કાકા માટે તો અરવિંદ વૈદ જ એકદમ યોગ્ય છે. હા, એવું આ ડાયરેક્ટર કે પ્રોડ્યુસરની એક કલ્પના હોય કે આ પાત્રમાં આ એક્ટર ચાલશે, આ પાત્રમાં એક્ટર ચાલશે, પણ એ કલ્પના કરનારને પણ સલામ છે સાહેબ. એટલી સરસ કલ્પનાથી આ ફિલ્મનું આખું કાસ્ટિંગ થયું છે અને દરેક એક્ટર, હા ક્યાંક કોક એક્ટર એકાદ બે જગ્યાએ નબળો પડે છે, પણ દરેક એક્ટરે એવું કાર્ય કર્યું છે. નોટ ઇવન મેં જ્યાં 4-5 જણાને કીધા એ આસપાસના જે છે કિરણ ત્રિવેદી ને એ બધા જે નાના મોટા એક્ટર્સ છે, દીપ વૈદ છે એમનું પણ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે, પણ એમનું પણ એક નાનું પણ મહત્વનું છે પાત્ર અહીંયા. એ છે કે બીજા પોલીસ કોન્સ્ટેબલો છે કે ગામના લોકો છે, આ બધું એકદમ પરફેક્ટ જાય છે. પણ મારી દ્રષ્ટિએ, મારી આ વ્યક્તિગત મતે આ ફિલ્મને જો કોઈએ એક હાથે બાંધી રાખી હોય ને તો એ છે દર્શન ઝરીવાલા. આમ પણ કમઠાણમાં એમનું પાત્ર પણ એવું જ છે પ્રભુસિંહનું, પણ અહીંયા જે એમને ઉઠાવાયો છે એ એમણે બરાબર નિભાવ્યો છે. એમના થકી જ આખી ફિલ્મ બંધાઈ રહે છે. અને એક બીજા છેડે જો કોઈએ ફિલ્મને પકડી રાખી હોય તો એ છે અરવિંદ વૈદ. છના કાકા તરીકે એમને જે એક્ટિંગ કરી છે બહુ જોરદાર. એટલે આ થઈ કેરેક્ટર્સની વાત, આ થઈ ડિરેક્ટર્સની વાત, આ થઈ મેકર્સની વાત. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ જે રીતના
એડોપ્ટેશન થયું છે એને કારણે જ આ ફિલ્મ આટલી રસપ્રદ બની છે. જે હવેના સમયમાં જે કોઈ એડોપ્ટેશન કરેલું ફિલ્મ બનાવે તો એમણે આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હા, અમુક સસ્પેન્સ કેવી, ધારો કે હવે અશ્વિની ભટ્ટની આ ફિલ્મ પરની નોવેલ પરથી આ ફિલ્મ ચાલી નીકળે તો એક રેસ લાગી જાય કદાચ ગુજરાતી નિર્માતાઓમાં અને નિર્દેશકોમાં કે હવે અશ્વિની ભટ્ટની નવલકથાઓ પરથી ફિલ્મ બનાવી જે સસ્પેન્સવાળી છે, તો એમાં કરોડો લોકો ગુજરાતીઓએ વાંચી જશે, એમાં કોઈ નવાઈ નથી. તો એમાં કંઈક એડોપ્ટેશનમાં ફેરફાર કરીને પણ પ્રસ્તુત થાય એ શક્ય બન્યું છે. હા, 2 જગ્યાએ મને જરા ચેન્જ લાગ્યા આ ફિલ્મમાં. એ છે અહીંયા જે ગામનું નામ છે અંજનીપુર રાખવામાં આવ્યું છે. કદાચ એટલે જ બધા પાત્રો એકબીજાને જય હનુમાન કહે છે, પણ મૂળ નવલકથામાં નડિયાદ હતું. હવે આ નડિયાદના લોકોને ખરાબ ન લાગે એટલે બદલવામાં આવ્યું છે કે કોઈ બીજું કારણ છે એ આપણને નથી ખબર, પણ નડિયાદ રાખ્યું હોત તો પણ કંઈ વાંધો નહોતો. અને એક દ્રશ્યમાં રાઠોડ સાહેબ, પ્રભુસિંહ અને જે છના કાકા છે એ અમદાવાદમાં મળે છે. એ દ્રશ્યને ચેન્જ કરીને અહીંયા ગામમાં જ એટલે કે અંજનીપુરમાં જ મળેલતા એવો દેખાય છે. આ 2 દેખીતા ચેન્જીસ મને આ ફિલ્મમાં નોવેલ કરતાં લાગ્યા, બાકી બધું મને સરખું લાગ્યું. તમે જ્યારે આ ફિલ્મ જોવા જાઓ અને તમે કમઠાણ વાંચી હોય ને તમને કોઈ નવાઈ લાગતી વસ્તુ અથવા તો અલગ લાગતી વસ્તુ દેખાય તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેશો. પણ મેં કીધું એ પ્રમાણે છેલ્લી આવી ફિલ્મ અને મેં છેલ્લો જે રિવ્યૂ કર્યો હતો ઇટ્ટા કિટ્ટા, આ 2 ફિલ્મ મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો અથવા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવો શ્વાસ અથવા તો ઓક્સિજન લઈને આવી છે. એ અલગ પ્રકારની સ્ટોરી હતી, આ અલગ પ્રકારની સ્ટોરી છે, પણ અહીંયા વસ્તુ એવી છે, જો ઇટ્ટા કિટ્ટામાં વસ્તુ એવી છે કે એક નવી વાત લઈને આવી, કમઠાણ એક વ્યવસ્થિત એડોપ્ટેશન લઈને આવી છે. તો આવી ફિલ્મો હવે વધુ ને વધુ બનતી રહે. એકની એક પ્રકારની કોમેડી, એકના એક પ્રકારના દ્રશ્યોથી લોકો કંટાળી જતા હોય છે, કંટાળી જાય છે. મેં ઇટ્ટા કિટ્ટામાં કીધું એ પ્રમાણે સુરત જોઈને હું અમદાવાદી હોવા છતાં ફિલ્મમાં રિવરફ્રન્ટ ના દેખાતો મને આનંદ થયો. તો અહીંયા કમઠાણમાં પણ એક નાનકડા ટાઉનની વાત છે, તો એ જોઈને પણ જરા મજા આવી કે જૂના જમાનાના ઘર છે, બારણા છે, જેલ છે, પોલીસ સ્ટેશન છે, આ બધું જોઈને જરા મજા આવી. એટલે આવું રિફ્રેશનેસ પણ કરતું રહેવું જોઈએ ફિલ્મોમાં, એવું મને લાગે છે ગુજરાતી ફિલ્મોમાં. તો આ તો હતો મારો રિવ્યૂ, અને હું કાયમ કહું છું એ પ્રમાણે મારા અથવા કોઈના પણ રિવ્યૂ પર નક્કી કરીને ફિલ્મ જોવાનો નિર્ણય ન લેવો, કારણ કે દરેકને પોતપોતાની ચોઈસ હોય છે. પણ જો તમે ફિલ્મ જોવા જાઓ તો મને આ રિવ્યૂમાં નીચે કહેજો કે આ રિવ્યૂ કેવો હતો, તમને કઈ રીતના ફિલ્મ અલગ લાગી અથવા તો સરખી લાગી કે શું લાગ્યું એ મને કહેજો. અને પહેલાં મેં જે કીધું એ પ્રમાણે કંઈક ફિલ્મમાં અલગ લાગતું હોય કમઠાણ નોવેલ કરતાં તો પણ મને કહેજો. અને બસ બીજું તો રિવ્યૂ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરજો, અને અહીંયા તમે જરાક સબસ્ક્રિપ્શનનું બટન દબાવી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, કારણ કે બેલ આઇકન દબાવશો એટલે તરત અહીંયા નવો વિડીયો આવશે એ તમને તરત જ નોટિફિકેશન ત્યાં મળી જશે. તો મળીએ નવા વિડીયો સાથે બહુ જલ્દીથી, અને ત્યાં સુધી સિટ ટોક્સ જોતા રહો. જૂના વિડીયો ખૂબ છે, ઘણી નવી નવી માહિતી સાથે જૂની ફિલ્મોના, એટલે અત્યાર સુધી આવી ગયેલી રિલીઝ થયેલી ફિલ્મોના પણ રિવ્યૂ છે. ઘણું બધું જોવા મળશે, જાણવા મળશે સિટ ટોક્સમાં. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સીધા છાયાના તમને બધાને નમસ્કાર, મને આજ્ઞા આપશો, અને ફરીથી મળીએ ત્યાં સુધી આવજો.